જય માતા જય માતાજી મિત્રો, જીએ હવે અંબાજી દર્શન કરવા, તો બધા મિત્રોને જય માતાજી. ઓકે મિત્રો, ટાઈમ થયો 7 વાગ્યા, હવે જીએ આવીએ. ઓકે મિત્રો, ગોવાજી બધો સામાન મેં કહ ગાડી લઈ લો ને, એ પકડાઈએ ગોવાજીને થોડો સામાન. હેડો ગોવાજી, આ લઈ લો. હેડો. જય માતાજી. કાકા કાકા જીએ ચેક આઉટ. ઓકે ને, ચાવી ખુલ્લું હો દરવાજો, તાળું મારીને ચાવી લેતા આવો તો. ના ના ના, ગાદલું નહીં લીધું. આ રીએ ન્યૂઝ ચેનલ હે અમારી, એ બી ગુજરાત. એ બી ગુજરાત લખજો. હા, અંદર મોબાઈલમાં લાવો હોય તો ખુલ્લેલું. હા, એ બી ગુજરાત લખવાનું એટલે આવશે. એ કાકા જય માતાજી. જય માતાજી. આબુ હોય થોડો દર્શન કરવા. બધું સંભાળવાનું કાકા ને, સંભાળવાનું વાત સાચી. ઓકે મિત્રો, 7 વાગી ગયા. જેટલા વહેલા જઈએ દર્શન કરવા એટલું સારું. પછી તાપમાં થાકી જવા, ગરમી પડશે એટલે થાક લાગે. એના કરતાં વહેલા જઈએ ને ઉપર ગબ્બર ઉપર હેડીને ચડવાનું. બરાબર મિત્રો, વળતર લિફ્ટમાં બેસીશું. ચાલુ છે તો લિફ્ટ. આ જે જગ્યાએ ધર્મશાળામાં રોકાણા હતા એ મિત્રો બહુ મસ્ત સારો રૂમ હતો, અને દર વખત અમે હોય જ રોકાઈએ છીએ. પગપાળા સંગ લઈને આવીએ તો પણ હોય જ રોકાઈએ મિત્રો. તો તમે પણ આ બાજુ આવો તો અહીંયા રોકાજો. સારી સુવિધા છે અને સારું રહેવા માટે મિત્રો. ઓછા પૈસામાં સારું. અને બીજો ફાયદો એક એ રહ્યો કે આપણે જે રૂમ રાખીએ ને પૈસા જે આપીએ એ પૈસામાં અહીં કબૂતરની જાર એટલે જીવડો ચકલોને પૈસા જાય. તો અમે એ રીતનું કે પેલી હોટલોમાં રોકાઈને પૈસા વધારે આલવા, એના કરતાં અમે રોકાવાય તો સિસ્ટમ વાઇઝ બધા પૈસા આપણા ધર્મમાં વપરાય અને સેવામાં વપરાય મિત્રો. તો તમે કોઈ દિવસ આવો દર્શન કરવા તો આવી ધર્મશાળામાં રોકાજો મિત્રો. ઓકે મિત્રો, ગોવાજી આવી ગયા જો ઠેલા ઉપાડી. જય માતાજી ગયો મિત્રો. જય અંબે. હા, ઓકે મિત્રો, તો ચશ્મા પહેરવા પડશે. ચમકાવ રાતે એડિટિંગ કરવું ને એટલે બહુ મોડું થાય. ઊંચા કરો ને વહેલું ઉઠવાનું હોય એટલે હોજા આવી જાય ઓખ નેચે મિત્રો. તો ચશ્મા પહેરી દઈશું. ઓકે, જય અંબે તાણ બધા મિત્રોને. લેહડો હવે જઈએ મિત્રો. જય અંબે. જઈએ ગબ્બર હોમાં. હા, ઓકે મિત્રો, જય અંબે. લ્યો તાન દાદા, દાદા લ્યો. બાય બાય. હા, જય માતાજી. ઓકે મિત્રો, જય અંબે. ચલો. ડુંગરથી ઉતર્યો વાઘ રે, ઓ મારી અંબાજી માં. વાઘને પાસો વાળ રે, ઓ મારી અંબાજી માં. તારા વાઘની લાગે મને બીક રે, ઓ મારી અંબાજી માં. બોલો અંબે માત કી જય. તો મિત્રો આપણે ગબ્બર દર્શન કરવા માટે જઈએ છીએ. ટ્રાફિક લાઈને દર્શન કરવા માટે જોવા બતાવું મિત્રો. અત્યારે ઊભા રહીએ ને તો હોજે નંબર આવે મિત્રો. અરે ગાડી આવે જોજે. ઊભા રહી બતાવો મિત્રોને, ટ્રાફિકની લાઈન બતાવો ખાલી. અત્યારે ઊભા રહીએ તો હોજે નંબર આવો, આમ પાછળ જોવા. તો ટાઈમ કેટલા થયા ખબર મિત્રો? 7:30 થયા. જુઓ મિત્રોને બતાવો. ઓકે, તો 7:30 આટલું ટ્રાફિક હોય તો આપણે તો ગબ્બર ચડવાનો. પછી ગરમી બહુ પડે એ પહેલાં ગબ્બર ચડી અને આપણે દર્શન કરવા તો આગળ જઈશું મિત્રો. ઓકે.
ગાડી પાર્ક કરી દઈશું મિત્રો. ઓકે મિત્રો, લોક કરી દીધું ગાડી. રિસિપ્ટ લઈ લઈએ. પેલા મિત્ર હાલો ચલો આગે મંદિર ખુલ્લો આપણે ઉપર 32 નંબર હોય GJ02 3286 ચલો આગે મંદિર ખુલ્લો. મંદિર તો ખુલ્લું જ હોય. ખુલ્લું જ હોય ને ઉપર મંદિર ખુલ્લું હોય મિત્રો. આ રોપે 7 વાગે શરૂ થયું. મંદિર ખુલ્લું છે. ગમે ચલો હાલવાના 50 રૂપિયા આવીને હાલવાના. આવીને હાલવાના આવીને હાલી. ઓકે બજાર હજુ હવે ખુલ્લો મિત્રો. ધંધાવાળા કોઈ આવ્યા નહીં. તમારે ઊભું થવું આ લારી ઉપર આવીને પછી તમને જે સમજીને આલું હોય હાલશે. કોઈ ખોલી દેવું આપણે ચાલુ ગાડી. કોઈ ઢોસવાનું હોય તો ખોલી દઈએ હો મિત્રો. રાજસ્થાન હા જો અંબાજી રાજસ્થાની બધા ધંધો કરવાવાળા મિત્રો. ધીમે ધીમે જઈએ. વ્યસન મુક્તિ કુંભ. શરૂઆત કરી ઉપર ચઢવાની. ગબ્બર 7:50 થઈ ગયો. ઉપર જઈ અને ટાઈમ કહું કેટલો ટાઈમ લાગે ઉપર ચડતો. ઓકે મિત્રો, આસ્તે આસ્તે ચડશું. 7:50 થઈ જઈએ એટલે કલાક 1.5 કલાક ખરો નહીં ગોજી. થાકી ગયા મિત્રો. વિસામો કરવા બેઠા છીએ. ઓય તાપ પડે બરફ પડે. બતાવો મિત્રો બરફ બતાવો. પચાસ થઈ હતી ને આપણે તો અહીં હતા 5 મિનિટ જ થઈ મિત્રો. 300 પગથિયા 310 બતાવો. રેકોર્ડ તોડ્યો ગોવા જઈએ તો 5 મિનિટમાં 310 ચડી ગયા પગથિયા. ઓકે હજુ 5 મિનિટમાં બીજો 300 પાર કરી દઈએ. ચલો આગળ કલાકાર લતા મંગેશકર અને ગુજરાતીમાં બીજો કયો ગીતા રબારી કુમાર સાનુ. તો હિન્દી સોંગના થઈ જાય. ગુજરાતી સોંગના કલાકાર બતાવું મિત્રો. ભૂલાય લેડો સીન લે ચલાવો સારું હેડો. એ તું તો કાળી રે કલ્યાણી રે માં જાજો ઊંચાજો માયા. એ તું તો શિવ શંકર ઘેર રાણી રે માં જાજો ઊંચાજો ગમાયા. એ તું તો શિવ શંકર ઘેર રાણી રે માં જાજો ઊંચા જોગ આયા. પાવણી છે પાટા આજ વાડો આ બાજુ આ બાજુ આમ જોવાનું. કે હું આલું કલયા રે માં જાજો ઊંચા જો આયા. તું તો શિવ શંકર ઘેર રાણી રે માં જાજો જાજો આયા. નિસર જો નિસર ભણવાનું ગરબા જ ગુમવાના. અરે રોજ ચૂનાનો ગડબો ધીરે અંબે માં ચાલો ધીરે ધીરે સતિયો સરગા સકેવા ઘૂમે છે પરનર ફૂદડી
તો મજા આવત હો ચાલો ધીરે ધીરે સાથીઓ સનગા સે કેવા ઘૂમે છે પરરર પૂતળી ફરે યા બેમાં ચાલો ધીરે ધીરે હાથ બેનાડીમાં ખોલાલા કેવાય પાવન દરદીમાં વાડી પરકટા પૂજાય આનાના ધના વાડી દેવું રે આપાજે વરસો બંધો. ફૂટે તારો બંધો હાલ. બાપરો વગાડજે એ બંધ, મારી બંધ. તારા બંધ ચોવીસ કેટલા કમો દાડાના રોજ 5 રૂપિયા આ તો જેટલા બધા પૈસા કારણ કે 5 રૂપિયા દાડાના કમાવું હા ભણીને નોકરી કરીને આટલા ના કમાઈએ કે નહીં કેટલા આલું 5 રૂપિયા આલું 10 10 વધારે નહીં લેવા દેરા 10 જ વધારે ના આલું ના વધારે શું નામ હા ડિમ્પલ હા ડિમ્પલ ડિમ્પલ બેન નામ મિત્રો તો નિશાળ નહીં જવાનું નિશાળ જવા નહીં જતા એક ઢોલકી લાવી દેવો એક હંગાત ઢોલકી હોય ને તો ઓર મજા આવે ગરબાનો સુર તાલ મેલ બે મમ્મી પપ્પા હા घर पे हिंदी राजस्थानी हाँ भाई है भाई क्या नाम है भाई का विशाल और ये पैसे का क्या करते हो मम्मी को देते हो मम्मी कहाँ पे घर पे वो क्या करते काम करते हैं क्या काम करते हैं मैं मांगने तुम मांगने आती हो और मम्मी क्या करती है काम करती हाँ और पापा क्या करते हैं हाँ लुगाई पर लुगाई मतलब लुगाई करवाते शादियाँ करवाते तो धंधा ऊपर जाए धंधा करते किसका धंधा है मेरे पापा क्या धंधा है हाँ घर पे धंधा करते हैं और भाई है भाई क्या करता है छोटा है हाँ छोटा है छोटा है तो फिर तुम बड़ी होके शादी करने का है कि नहीं हाँ डिम्पल हमारे जिला में है इमनु नाम है डिम्पल चंदनजी कहती तो डिम्पल नाम सारू नाम है वो पढ़ने जाने का फिर शादी करने का है ना बड़ी होके शादी करने का है एक गरबा मस्त गा दो चलो गुजराती आता है कहाँ से हिंदी गरबा गुजराती कहाँ से आता है हिंदी हो तो हाँ सीख लिया हिंदी हो ना हाँ हिंदी हो हाँ हिंदी ओके एक गरबा गा लो चलो एक गा लो लास्ट गरबा चोनानो गड़बो धीरे आंबे माँ चालो धीरे धीरे सतियो सनगा से केवा घूमे से हर रल फूदड़ी पर के बेमा चालो धीरे धीरे बस सतियो रुको सनगा रुको मम्मी पैसा लेने आती है कि तुम जाके दे देते हो मेरी बहन ने नीचे बहन है चुंदड़ी ऐसे चुंदरी बेचते हैं बहन उनको दे देने का और वही मैंने पैसा दिया उसका क्या करो इसका कुछ खा लेने का क्या करने का खाने का पैसा देने का नहीं मम्मी को ठीक है खा लेने का ठीक है डिम्पल बहन चलो बाय 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 डिम्पल बहन ने आशीर्वाद डाला कैसा आशीर्वाद दिया मुझे हाँ क्या आशापुरी हाँ चलो लेडो डिम्पल बेन ने बेहवा दो ये चालू पासू डिम्पल बेन ने चालू यार થઈ ગયો ગરબો ઘૂમતો જા વજે બેહીજો ને હું આવું વજે હિસાબ લેવા સવારે આય રોજ બે ટાઈમ આય બરોબર મિત્રો તમે બેહીજો હોય અને નેચા કેમેરામેનના ચુંદડીનું કરી આલે હું હિસાબ લેવા આય ટાઈમસર બરોબર મિત્રો 200 રૂપિયા ધંધો કરી નાખ્યો મિત્રો એવા છોકરો છોડી બાપડી નેની છોકરોને આવું મામા પેલું એ કરાવી યાર શું કરવાનું
હવે જો જે હોય એ હોય, આપણે તો કોઈ બંધ ના કરાય. એ કેવું ગોજી, પણ ખાય તો સારું. એ પૈસાનું ખાય તો સારું. ખાય નહીં તો હમણાં આવી જા આ થુવરીઓ બતાવજો મિત્રોને. આ થુવરીઓ કુદરતી સૌંદર્ય. ફોટો લ્યો છોકરાનો મસ્ત. ઓકે મિત્રો, સેવામાં સેવા 5 રૂપિયા સેવા નહીં હોય ચો. હા મિત્રો, એવું ના સમજતા. ટેણે રાજુ પરસાદી હાથમાં લઈને આવશું ને ગોજી, તો આ તૈયારીમાં જ બેઠા જો થેલી ચૂંટાવા માટે. જો હાથમાં ભાડીને તો જઈ થેલી. જો બધો બીવાઈ. તો એક બોય બેઠા મેન ગેટ ઉપર આ રહી. હા કાકા હાચવીને જો. હો મેન ગેટ ઉપર કયા હતા કોઈ? શું નામ એમનું? રાજુભાઈ હરિબંધુ કે તો રાખતા જ નહીં. જો હાથમાં કોક હોય ને પાડી જાય તો પરસાદી ને હાથમાં પરસાદી અંતર દે. પરસાદી માટે આવું કરે મિત્રો. ઓય નહીં આવે. ઓય પરસાદી હે હાથમાં. પરસાદી આ ઓઢણીમાં અંતર દો ને. આમાં અંતર દો ઓઢણી. હા હા બરોબર. એમ હંતાડીને જો એવી રીતે જો હંતાય. હા એરિયો ભરી ના દો તો એને બધી ખબર પડે. એરિયો ભરી ના લો. બનાવવાનો ધંધો કરો કે હમણાં ઉપર કાયા દે યાર જબરજસ્ત. થોડું કોક નાખી દો ને. હા નારિયેલ પોડી અને અડધી કાસલી નાખો. બ્રેક થઈ જાય. ના ના કશો વાત. હા એટલે આપણે હાથમાં આપો. હાથમાં આપો. બધા ભેગા ઉતરો ને. હવે નહીં આવે. બીવાઈ યાર બધો નાનો છોકરો હોય એટલે બીવાઈ જાય મિત્રો. અને પકડીને પેલું એ કરે પણ બીવરાવ યાર જોરદાર. પણ આપણો વર્તો પડશે નહીં મિત્રો. વર્તો ધોકા લ્યો બે ગોજી. બે ધોકા લઈ આવો મિત્રો. આ તો યાર બીવરાવ કોક પડી જાય ને પગાથિયા ઉપર તો લોચો વાગો. 860 પગાથિયો ચડ્યું. થાચી તો નહીં રે. થોડા થાક લાગે. 750 પહેલું હેડા હતા. 750. 750 હજુ હવે હારા હાથમાં પહોંચ બાકી. હા ઓકે. કલાક ના થાય પણ કલાક ગણી લો ને એટલે ઉપર ચડીને પછી નેચા આવીને ફોન કરું. હા હા એ તો હું ફોન કરું તને. હજી નેચા આવીને કહું. બપોર પછી આવી જવું લગભગ. ઓકે હા ઓકે.
ઘરનો ફોન હતો મિત્રો, કેટલા વાગે આવશો, કેટલા પોક્યા, કીધું આટલા પહોંચ્યા, હવે થાચ્યા. પરસ્યાદીનું શું કરશું આપણે ગોજી? પણ વર્તા પેલા હે હવે થાક લાગ્યો હો મિત્રો, હવે થાક લાગ્યો. હવે 2 બાજુ આ પકડવું પડશે. હું પાછળ જો ગાડી હા ચડી જવાની ગાડી કાંઈ કાંઈ ગાવા જો વર્તા બેહીએ હો મિત્રો, ઉડન ખટોલા વર્તા બેહી જઈએ. ઉડન ખટોલામાં વર્તા બેહવાનું. જો કલાકારની ટુલ્લી હા રહ્યું હોય મિલે બાર. શું કેવું મિત્રો? ચલો ઓય ને બધું શું છે ગોવાજી? લેડ હું બતાવો ને સીન લ્યો મિત્રો. જો ઉપર સીન હેડો. બધે લાગાય વટા બધું. આ ગબ્બરનો પરસાયો પડે મિત્રો. ઓકે મિત્રો, સીન બતાવ્યો ઉપર ગબ્બર ઉપરથી આજુબાજુ. લેડો હવે જઈશું દર્શન કરવા. ગબ્બર પર ગાયક કલાકાર જુઓ મિત્રો, પગાઠે ગોઠવ્યા. કુમાર સાનુ, અલકા યાજ્ઞિક, પ્રફુલ્લ દવે અને જો વાપરવાના એટલે યાદ રહે. લતા મંગેશકર હમણાં કહેતા હતા, શું કહેતા યાદ? આ તો આખું નવરાત્રી પરો ગાવા હોય ને, કોમમાં આવો એવા ગાવા ગરબા માટે જૂના નો સ્ટોપ ગરબા. ચાલો આઈજો શરબત પીઓ, સોડા પીઓ, લીંબુ સોડા શરબત. ચલો મિત્રો. ચશ્મા ઉતાર દેશું. ઓકે મિત્રો. મિત્રો તમને પણ દર્શન કરાવીએ અંબાજીમાં. લાઈવ દર્શન લાઈવ કરવું. તમે તો જતા રહો, દર્શન કરાવો તો અહીં સીન લેતો. હવનું સારું કરજો. અંબાજીમાં એવો દર્શન કર્યો હો મિત્રો. ચિંતા ના કરતા, હું એવો જ દર્શન કરું. મારું સારું કરજો એવો નહીં હો. હવનું સારું સારું કરજો. ઓકે મિત્રો, પ્રસાદી જો અહીંથી લીધી હો. દાન પેટીમાં પ્રસાદના પૈસા મૂક્યા અને નેચર જઈને ઘર માટે પ્રસાદી લઈ જઈશું. ઓકે મિત્રો, બરાબર. આમ સીન લ્યો મારો, હું આમ ભરીને આવું.
મિત્રો આપણે ફોટો પાડવાનો નહીં, આપણે વિડીયો સીધો બનાવવાનો. ઓકે મિત્રો, ચલો હવે જઈશું નીચે. 3 ટિકિટ લઈએ મિત્રો, વળતા ઉડન ખટોલામાં જવાનું. ઓકે, ચાવીનું ચપ્પુ બોલશે પાહુ યાર. चप्पू अंदर खिसम कर दो, बाहर निकल. હા હા ऐसे ही दो. લે. ઓકે મિત્રો, આવી ગયા છીએ ઉડન ખટોલામાં ઉડવા માટે. રિટર્ન જો આવા જેવા હેડી ઉડન ખટોલામાં બેવાનું એટલે કેવા હેડી કાય કા એટલે પગાઠિયો નહીં એટલો હોય પગાથિયા નહીં એટલે કાય કાયા દે વળી પહેલી વાર બેવા. બીજી કે આપણે હું એ બીજી વાર. હા, આપણે બે બીજી વાર. ઓકે મિત્રો, ઉડન ખટોલામાં બેસી ગયા છીએ. મજા આવી જો ચાલુ થઈ ગાડી અમારી એકુ એકુ કુકુ કરતા હેડે આવી ને તો જો હેડી એસી એસી ની આની ના જાય. મોટા વેડા હાથે નહીં આવી કે મોતીડા એરણમાં વરાય અને એના માથે પડે કરણ કે એ ફોટે એને ફટકિયા રે કહેવાય પછી આવા નરની ખરે ખબરું થાય. આવો ને ઇજ સલરાયા પણ પ્રેમ થકી મળીએ રે જી. પૂરા પૂરા નર હોય ત્યાં આ ભળીએ રે જી. અને અનુભવ મળ્યો રે અવતાર અને દાવું મારે હરીને દરબાર. આ સપના જેવો રે સંસાર પછી તોરા રાણી કરે રે પોકાર. પણ કેવો પોકારો મારા ગુરુજીના ગુણનો ના આવે પાર અને ભક્તિ હોય ખાના કેરી ધાર. ઈનું ગરા શું જાણે આ સંસાર એ જીવેનો એળે ગયો ને. સીધા ઉતરો ને એમાં હેડવાની જ વાત કરો કે હજુ રોકાવા બોકાવા નહીં, ઊભું રહી રહેવાનું મિત્રો. ઉડન ખટોલામાં બેસીને આવીએ ને એટલે જેવો ઉડન ખટોલો આવે ને મિત્રો એવો હોય ઉતારે એટલે આ બેરિકેટ માર્યો જોયો ચમ માર્યો ખબર? બધાનો ઓમ ઉતારી ઓમ ફરી આ રેસ્ટોરન્ટ બતાવો. આ રેસ્ટોરન્ટમાં થઈને બહાર કાઢે એટલે રેસ્ટોરન્ટમાં કોઈક નાસ્તો કરીને જાય. સમજ્યા તમે વાત ને કે નાસ્તો ખાઈને જ જો. સિસ્ટમ કેવી વાપરી છે મારી વાપરી યાત્રાનું ચી રીતના સિસ્ટમથી હેડાડી ખબર પડી તો અહીં ઉતરી ઓય થઈ અને અંદર થઈને આવવાનું એટલે નાસ્તો કરીને જો. આ રસ્તો હ પણ બંધ રાખ્યો જો. ઓય બારોબાર જતા રહે યાત્રાળુ એટલે ઓય થોડા ઘણા વધેરી ખંખેરી અને થોડા મેકિન જો યાત્રાળુ. ઓકે, કહેવાનો મિનિંગ એ થાય એમનો. ઓકે મિત્રો, ચલો જવા આવવાની 125 રૂપિયા ટિકિટ અને વળતર રિટર્ન આપવું હોય તો 100 રૂપિયા. ઓકે મિત્રો, તો જવા આવવાની જ લેવાય ભેગી, એક સિંગલ ના લેવાય, સિંગલ મૂકી પડે બરોબર. તો જવા આવવાની જ લેવાય ને. હા તો આપણે વિચાર તો પછી જતો જવાય કહો તો ના, આ સિસ્ટમથી જ કોમ ચાલે બધું. જવા માટે નહીં ભેગી જ લેવાના ને પછી તો બધા હેડવાનું આવતું જ નહીં. તો જવા આવવાની ભેગી જ લેવાય. ઓકે મિત્રો, 125માં જઈને અવાય. હાલનો રેટ પછી ભાદરવી પૂનમે વધતા હોય તો કોઈ ખ્યાલ નહીં હો મિત્રો. હાલ લીધા હો બેટું, હવે નહીં, આખો દિવસ નહીં, પૂરું નહીં હવે કોઈને રૂપિયો એ મળશે નહીં, કોઈ માગવા વાળાનો. ઓકે મિત્રો, ડિમ્પલ બેનને આપી દીધા આપણે એટલે બધાને આવી ગયા. હવે કોઈને નહીં મળે, ગમે એટલો ચેડી ફરત હોય. ઓકે ચલો અંબાજી મંદિર પાલક પકોડા. મિત્રો પાર્કિંગમાં આવી જઈએ, ગાડી છોડાવી દઈએ. નવી નહીં હો આપણી,
લગભગ 750 ચડ્યા હતા કે 850 એ હવે વિડીયો એડિટિંગ કરું ત્યાં ખબર પડે. ઉતર્યા દર્શન કરીને આવ્યા કમ્પ્લીટ 9માં પહોંચ બાકી 9માં પહોંચ એટલે 9 વાગી ગયા કમ્પ્લીટ ગણો ને મિત્રો. હવે અહીંથી જઈશું આગળ અને પછી નાસ્તો કરીએ બરાબર મિત્રો. લો ને ભાઈ ખુલ્લા લો કે ખુલ્લા નહીં યાર. હા હા એક પડેલી હાલો ના લેવા હોય તો આવતી વખત લેજો કે ચલો મિત્રો. ઓય બધું આપણે ગુજરાત છોડો એટલે બધું પૈસા આવી છે કશું મફત નહીં હો મિત્રો. છેલ્લી અંબાજી આ તો ફરવાની મજા કરવા આવે જ. છેલ્લું અંબાજી ઓકે લેડ આ બાજુ નીચો જો આ દરવાજો વાખો ને થોડો કાઢવી થોડો આમ કરો ખાલી બસ. ઓનલાઈન કે ઓફલાઈન? ઓફલાઈન. 81 રૂપિયા ભાવ હ ગેસનો. અને જેવા મંદિરે દર્શન કરીને બહાર આવીએ એવો જ રિલાયન્સનો પેટ્રોલ પંપ હા મિત્રો. CNG પંપ બની ગયો ઓફલાઈન હો. એટલે એ ભરાવું હોય તો હવે અંબાજીમાં ભરાવું હોય તકલીફ ના પડે એ ગેસ. ઓકે મિત્રો. 600 700 800 ખુલ્લા યાર ભાઈ આ ઉભા હાલું 600 થઈ જાવ. બે હાથ મારજો નકો પછી વધ્યા નહીં મિત્રો. હું કેવું કેટલા થયા ગેસના? 584 લ્યો 584 અમે કાપો તા હેડો લે લો ભાઈ 584 750 ટોટલ ખર્ચો થતા 3000 માં 750 રૂપિયા વધ્યા. ઓકે મિત્રો 700 એટલે રાખો મિત્ર 4 રૂપિયા હાલ દીધા બોલો મિત્ર. લેડો પાછળ ગાડીની લાઈન લાગી કહું લાઈન લાગી એક જ છે. ઓકે મિત્રો 760 રૂપિયા ટોટલ વધ્યા આપણા જોડી. કઢી પકોડા ખાઈએ હો મિત્રો. નાસ્તો કરીએ કઢી પકોડા જુઓ આવી રીતના પકોડા. वीडियो बना रहे हैं बना ऐसा बोल रहे हैं उनको वीडियो बनाना है आप बनाओ कैसे बनाओ ऐसे बोल रहे हैं ठीक है. और कढ़ी चाहिए तो मिलेगा ना तो? कितने रुपए का एक प्लेट? 30. एक प्लेट 30 रुपये. ले लो ले लो टेबल पर. चलो मित्रों आओ आ बाजू टेबल पर. आप फोन करो आगा मित्र उपाड़ लो काका. नहीं उपाड़ो બે આ બાજુ જો આ ટેબલ ઓય આવતા. ઓકે મિત્રો નાસ્તો કરી લઈએ. કઢી જુઓ તો મગાવજો. તેજ નહીં તીખું નહીં ને ચેક કરવું પડશે. આ જો મરચો આલ્યો પણ લીધો નહીં આપણે ખાવાનો નહીં. જોવા જેવું કી બરાબર મીડિયમ બતાવો નજીકથી. આ પકોડા બેસ્ટ લાગે. પકોડા એકદમ ક્રિસ્પી લાગે ખાઈએ ને એટલે. અંબાજી આવીએ એટલે આરીએ ખાવાનું રેગ્યુલર હરેક વખત ખાઈએ હો. મસ્ત ટેસ્ટ. રાજસ્થાન બાજુ જઈએ ને તો પહેલાં
વચ્ચે આવે હ એક આ એ રાજસ્થાની જ હશે ભાઈ લગભગ વૈશાલી છે. રાજસ્થાની બેસ્ટ મિત્રો. ઓકે મિત્રો, કેમેરામેન નાસ્તો કરી લે. मैदा बेसन और 3 मिक्स है आरो मैदा बेसन और कौन सा बोले? और कौन सा? आरो आरो का पैकेट में आता है अरारोट. भजिया खस्ता होता है ना खस्ता खस्ता होता है वो. हाँ ओके ओके ओके. તો આ પકોડા રહ્યા ને મિત્રો આરો લોટનો બનાવે મિત્રો અને મેદો બેસન નહીં બેસન આવે પણ કે મિક્સ આવે હવે એવું કહે ભાઈ ખબર નહીં આપણે. ઓકે નાસ્તો કરી લીધો મિત્રો. હવે ભૂખ લાગે એવી બપોરે કોઈ ધરાઈને 110 રૂપિયામાં ધરાઈને નાસ્તો કરી લીધો 3 જણો. ઓકે મિત્રો 30 રૂપિયાના. हाँ भाई ये 30 रुपये की प्लेट में तो यार फुल पेट हो गया. ओके हो गए यार हम. थैंक यू चलो. क्या नाम है? गुड्डू. गुड्डू नाम है भाई मित्र. ગુડ્ડુભાઈ પકોડાવાળા. હા કેમેરામેન તો જાગો ભાઈ. ઓકે મિત્રો મળીએ હવે સીધા રસ્તામાં કોઈ સારું જોવાલાયક કોઈ આવે તો બતાવીશું નહીતર ઘરે. બરોબર મિત્રો. ચલો મિત્રો જઈએ હવે ઘર બાજુ. ફરી રહ્યા આખું અંબાજી ફર્યા. હવે જઈએ મિત્રો ઘર બાજુ. નાસ્તો કરવા ઊભા રહ્યા હતા. નાસ્તો કર્યો આપણે જો ઊભા રહીએ તો ગાડી ઊભી રાખી કણ હવે તો કોઈ મોળાની કિંમત નહીં રહી. મોળા ચેવી જ મરી જાય મિત્રો કોઈ કિંમત નહીં રહી. આપણા ગાડીના આગળ કાકા રે એક્સપાયર થઈ ગયા. જો બધા એ કાકા એક્સપાયર થઈ ગયા મિત્રો. તો આપણે તો ઓળખતા નહીં મિત્રો એટલે આપણે વાય ના ઊભું રહેવાય. આ પોલીસ જોડી જ છે પોલીસને બધું અને વાયના જ લાગે કાકા કારણ કે આજુબાજુના જે આ દુકાનોવાળા રહે એ આવીને જોઈને ગયા એટલે ઘરનોને બોલાવશી અને એની પ્રક્રિયા કરતા રહીશી. ઓકે મિત્રો આવ્યો મિત્રો એમના ઘેરથી લાગે હા એમના ઘરનો આવ્યો લાગે મિત્રો. અંબાજીના વાયકરના જ લાગી કાકા મિત્રો. ચમકા આજુબાજુના દુકાનવાળા બધા આપણે કહેતા હતા કે કાંઈ એક્સપાયર થઈ ગયા આપણે અહીંયાને બતાવ્યા હતા એટલે આપણે થોડો સીન આ રીતનું જોડી ગાડી ઊભી એટલે સીન લીધો થોડો મિત્રો. એક બે વાતો કરતા હતા કે આવડી કરે કાકા કાલ દવાખાને જતા એવું કહેતા હતા એવું બધું કહેતા હતા વાતો કરતા હતા બધા. આપણે તો માહિતી ખબર ના હોય મિત્રો વાયની. બરોબર જવા દે એ બધી ચર્ચા મિત્રો. જઈએ આપણે હવે ઘર બાજુ. આપણે સેવા કરવા બહુ ના જવાય એવા નકર આપણને પોલીસ પૂછપૂછ કરે આપણે જોણતા વેણતા ના હોય પછી કોઈક નહીં નવડા ચક્કરમાં પહોંચીએ આખો દાડો આપણો હિમ જાય. આપણે જોણતા વેણતા ના હોય શું કેવું ગોવાજી? સાચી વાત છે મિત્રો. એટલે આપણે આપણે બધું પૂછપરછ કરે આપણે ઓળખતા વેણતા ના આપણે હા તો આપણે જો ઊભા રહ્યા હતા નાસ્તો કરવા એ આપણા ગાડીના આગળ ઊંઘી રહ્યા હતા. કાકાને એક્સપાયર થઈ ગયા એવું દુકાનવાળા વાતો કરતા હતા આવીને બતાવે એટલે મેં તમને બતાવ્યું મિત્રો. મિનિંગ એ થતો હતો કે મોણાની કોઈ કિંમત નહીં. જો બધા જોઈને જતા રહે આપણે કહીએ ખુદ જોઈને હેડે એવી વાત તો કોઈ તથા લેવા કોઈની તથા લેવા વાળું નહીં. એટલે આના ઉપર એવું શીખવા મળે કે આપણા ઉપર હાથમાં નિર્ભર રવાય. કોઈ વ્યસન ધંધા એવું ના કરાય મિત્રો. એટલા માટે હું વારંવાર કહું કે કોઈ વ્યસન નહીં કરવા. જિંદગી સારી જીવો ને જતા રહો એનો કોઈ પેલો એ નહીં પણ હપીરી જ જીવો. ભગવાને આલી જીબ્બા ખાલી આપણા હાથમાં ચેવરી જીબવું એ આપણા હાથમાં. બાકી બધું ભગવાને કમ્પ્લીટ કરીને જ મોકલ્યું મિત્રો. મળીશું ફરીથી નવા એક બ્લોકમાં. તો સુધી જય માતાજી ગોવાજી. પછી આ વેકવાનું એમ જો આ રીએ વેકી મિત્રો 10 રૂપિયામાં વેકો હોય ને કેસુડાનું ફૂલ. આ શું કરવાનું શું કામમાં આવે એ તો કેવું? ગરમ પાણી કરીને નાવાનું. કાકા કેવું શું કહેવાય? કેસુડો નાખું આખું લઈ જાઉં હું આવડી. કેટલા રૂપિયાનું આ? 20 રૂપિયાનું? એ 20 નું આખું. બજેટ વધી ભાઈ. હા કેટલા છોકરો? હા એ લઈએ પબડો બધો છોકરાને હું તમે તમારી જોડી રાખો. મને એક બધો કેટલો બધાનો ગણીને બધો એક આલો. બધાનું હું આલું પૈસા. હા બધાનું તમારું લો ગોવાજી લ્યો લઈ લેજો. આ છોકરાનું લઈ લો. આ બધાનું એક આલ દે પૈસા આલું. હા 10 નું આલો. હા તમારું 20 નું લ્યો.
બસ આટલો બહુ હ આટલો બહુ હ બરો કાકા મારી હા 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 આર્યે હું પૈસા આલું અને હા આલુ બધો ને આલુ બધો રાખો અને આર્યે પછી તમે વેકી મારજો બરોબર હા તમારે વિષ્ણુ હું નામ તારું રાકેશ આ રાકેશનું વિષ્ણુ કહી દે અંદર કેટલાનું વિષ્ણુ હા વિષ્ણુ રાકેશનું બરાબર યાદ રાખજો મિત્રો છોકરોને બધાને પૈસા આલું કેટલો છોકરો 1 2 3 4 5 6 7 8 9 10 11 12 13 છોકરો બરાબર મિત્રો તો 13 છોકરાને મારા વિષ્ણુ એક છે આ વિષ્ણુ રાકેશ નામ ને 10 રાખી એટલે બધા દવા થઈ જાય તારું પાછું લે તારું કરું હાલો પાછું હાલો અરે દાડું લઈ લો ને દાડું કોઈ દાડું હા હા વી હાલું રાકેશ હા લઈ લો લેવું ને પોપડો તમે મિલતા હોજો હું સમજાવું બધા છોકરાને 20 રૂપિયા હું આલું બરોબર આ તમારા પાહણ જે હે ને એ તમે તમારી રીતે વેકી મારજો બીજો હો 13 છોકરો બરોબર તો કેટલા થાય 213 દુ ને 26 260 રૂપિયા થાય ને રોડ ઉપર હી આમ સાઈડમાં રહીને વેકવાનું બરોબર રોડ ઉપર બહુ આવવાનું નહીં શું કીધું આ બાજુ આવતો રહો છૂટા 10 રૂપિયા લાવો ગોવાજી તમારા પાસેથી તમને મારે હાલવાના તમારા પાસે લેવાના નહીં કે હડો જય અંબે હા ઓકે ગોવાજી 10 રૂપિયા ભૈલું લાવો ને ચલા 20 ને હાલ લાવો તો બધા છોકરાને 20 રૂપિયા હાલ દઈએ મિત્રો આ રાકેશને 20 પહેલા હાલ દઉં યાર એટલે મગજ મારી જતી રહે 12 છોકરો હવે રાકેશને નહીં હાલવાના બરોબર અમાઈ કને ખબર પડે સોડી કોણ ભણેલી છે આ ભણેલી તું ભણેલી આ સોડી ભણેલી છે એને થોડી ખબર પડે એટલે એને હાલ લ્યો અમાઈ 12 છોકરાને બધાને 20 હાલો ને એટલે 240 રૂપિયા થાય અને 10 રૂપિયા વધે ને એ તમે ચોકલેટ લાઈન બાકતો નહીં હો ચોકલેટ લાઈન ખાઈ જજો અને બધા 20 રૂપિયા લઈ લેજો બરાબર બોલો અંબે માત કી જય હા આવજો હો છોકરો અને આડીએ વેકી મારજો સાઈડમાં રાખીને વેકવાનું શું કીધું બાય બાય રાકેશ બાય બાય ખુશ થઈ ગયો હો મિત્રો છોકરો જો હિસાબ ચાલુ થઈ ગયો બાકતો નહીં હા મિત્ર આ રાકેશ તો આખો કેસુડો ભાજીને લઈને આવતો આખો ડાળું યાર કેસુડાનું આખું ડાળું પોર માટેની તો આશા જ નહીં રાખી હું રાકાએ ધૂળી નાચી હોય યાર આ ખરેખર કેસુડો હશે કવાજી ડુંગરોનો ઓરિજિનલ કેસુડો એમ તો આવો બધી જગ્યાએ છોકરો બધો વ્યક્ત હોય એટલે હું ઘર સંસાર બચેલો જીવન ચાલો વના ઉપર એટલે એક જગ્યાએ આપણે લઈને આલીએ કે પૈસા પછી બધાએ તો બધાનું પૂરું ના કરીએ કે મિત્રો જેટલું થાય એટલું આપણે સેવા કરીએ કે બાકી બહુ ના થાય બરોબર જે થાય કરીએ આર્ય મસ્ત લાગે મસ્ત હો મિત્રો નહીં કવાજી જો ટીટી મિત્રો જો શેકણો આવ્યો એવું લાગે ટીટી એ મમ્મી બાલી અલી બા કે સુનો તેરે બરાબર બંડુ મેલ કાઢ નાખજો આ કવાજી ઓનાઈ નહીં લ્યો ગરમ પાણી રાખો ને રાકાએ કીધું કે ચોબડું ઉધરી જાય એવું ગરમ કરજો અને એમાં આર્ય નાસી અને રાખો કે પેલા મારા 20 લાવજો પછી બીજી વાત કરો ને કે મને કે બધી ચર્ચા પછી રાખો બગડો તો મને ના આવેલી કરી બધો ઝૂંટાવત રાખો તો યાર છેલ્લા 10 ઉપર આવી ગયો તો કે 10 જ લાવો ને ખાલી તમે પણ હાલવાનું કરો હાલ જ કે જઈને બીજો ડાળો ભાજી આવું તો બધા એક છોકરો મિત્રો ભભળા મિત્ર આપણે તો છોકરો હોય એટલે આપણે તો છોકરોને ભણાવીએ ગણાવીએ ને એવું બધું કરાય ને હોય તો છોકરો હોય એટલે મજૂરી કરે લગાવી દઈ સીધો જેટલો વધારે છોકરો હોય એટલું સારું હોય તો ગોવાજી નફો કે મફો વગર મૂડીનો ધંધો હો મિત્રો હોય આ રાખો બેટી જ લાવે ને મિત્રો આ જોજો આ રાખો દાળે દાળ જ તોડે ને આ બધો કેસુડો હો મિત્રો આ રહ્યો જો આ રહ્યો આખો કેસુડાનો ઝાડ આ રહ્યો મિત્રો આટલો બધો કેસુડો પછી ગોવાજી રાખો આટલો વગર મૂડીનું તોડવાનું એટલે ડાળો ભાગર મોટો રામબાજી ભરતા થયા તો તીસુરિયા ઘાટ ઉપર ઊભા રહ્યા મિત્રો કાલે જતા હતા અંબાજી તાણ આપણે એક મંદિર જોયું હતું થોડું ઊંચું હોય ટેકરી ઉપર
તો એ કણે એક બાપુ જાતે માટી નાખતા હતા, મારી નજરમાં આવ્યું હતું, મેં જોયું હતું, એટલે મેં વિચાર્યું કે હું વળતો ઊભો રહે અને મંદિરે દર્શન કરીને બાપુને ભેગા થશું. તો આરોનો રસ્તો હો મંદિરનો, આ જો આવો રસ્તો હો, અને આરે માટી નાખી બાપુએ જો, અને બાપુ માટી હાથે નાખી હો એકલો. હવે આપણે પૂછીએ કે બાપુ આ તમે જાતે પૂરણ કરીએ, પૂછીએ હો બાપુ. બાપુ જય માતાજી. બાપુ જય માતાજી. બાપુ જાતે નાખી માટી આ બધી જાતે? આજે અમારે હા મંદિર બધું જાતિ કર્યું છે. જાતે બધું જાતિ, લાઈટ જાતે, આ બધું જાતે. બાપુએ બધું જાતે કર્યું. આ પૂરણ જોવો ખાલી કેટલું પૂર્યું એ જોયા જેવું. જો નહીં હોય તો 3-4 ટરબા માટી જઈ છે આ બધી થઈને મિત્રો. 3-4 ટરબા એટલે સવારો જ બાપુ આ કાર્ય કરતા લાગે. તો ચંપલ કાઢીએ હોય, દર્શન કરીએ અને બાપુનો નજારો બતાવીએ. હા બાપુ. સંસારી પોષમાં એ નાટક કર્યું, તે શું બનાવ્યું હા. નાટક કરવા, પૈસા ખાવા માટે. પૈસા ખાવા માટે. આ કયું મંદિર માતાજીનું બાપુ? કયો માતાજી? તિસુરિયા દેવી માતાજી હે મિત્રો. આવો આ બાજુ. બાપુ માટી ચોહી લાવી ખબર? બાપુ અહીંથી માટી ભરી જઈ જો મિત્રો. આ બાપુએ કેટલું ગોદ્યું પહાડ. તો જાણતાણી યાત્રાળુ હોય આવશી એટલે હોય રોકાશી મિત્રો. એટલે બાપુ બધું કરતા લાગી નહીં ગોવાજી. પાણીની સુવિધા હે બાપુના જોડી જો. બાપુનો સીન લ્યો ભાઈ. બાપુ પાણીની સુવિધા બધું તમે જાતે કર્યું? તમે જ? શું નામ બાપુ તમારું? લ્યો પેટીમાં નાખો. મંદિરમાં પેટીમાં નાખું ને. કેદારગીરી બાપુનું નામ મિત્રો. આ એક સંસારી પબ્લિક રૂપિયાનો વાહન પડી છે અને 3 પૈસાની ચીપીઓ. હા વાત સાચી બાપુની વાત. હો જોયું ને મિત્રો, બાપુની વાત સમજ્યા જેવી. વાત સાચી કે સાચી સાચી રૂપિયા અને 3 પૈસાની ચીપીઓ પાછમાં ગાડી હેડ. હા તો બાપુ કદાચ સંસ્કારી હોય એ કોઈ દર બૈરાનું ઓગળ્યું અમે નહીં ગયો, પછી ગમે તેવી હોય પણ પબ્લિક ભારત તો શેટી શેટા હેડ. પબ્લિક ને ભારત તાણા સાચો નર ને નારી તાણા કહેવાય. પબ્લિક ને ભારત એવું ના કરાય. બાપુનું કહેવું એમાં સાચી વાત. બાપુ વહી માટી ભરી જો. આવી સમજ્યા જેવી વાતો હારવા માણો પાહણ જઈએ એટલે હભળવા મળે મિત્રો. તો બાપુ જાતે ભરી. દાન પેટીમાં પૈસા મેકીએ એટલે બાપુને કોમમાં આવે ને મંદિરના કોમમાં વપરાય મિત્રો. 50 રૂપિયા મેકશું દાન પેટી. બાપુ હાથ ના લગાવી રૂપિયો અંદર નાખો કે દાન પેટીમાં નાખો. હા આ તિસુરીઓ ઘાટ હ. આ તિસુરીઓ ઘાટ અને આ તિસુરીઓ માતાજી દર્શન કરાવજો મિત્રોને. ઓકે મિત્રો, દર્શન કરી દીધો. હવે જઈએ ઘર બાજુ. જો બીજા યાત્રાળુ આવી દર્શન કરવા, બધા મિત્રો આવી. હા બાપુ બધું લેવલ કરવું. આ બધુંય હજુ તો બાપુ જો આવ્યું ને આ બધું લેવર કરવાનું. 2 બાજુ, પેલી બાજુ ચડાય એવું કર્યું. જો દર્શન કરવા મિત્રો આવવા મળે. જો ભક્તો હજુ આ બધું બાપુ કરવાના જાતે હાથે પાવ. હાર્યું ને પેલી બાજુ ही રસ્તો આવે ને આમ ચડતા ફાવા જો મંદિર હાર્યું બાકી છે આટલું. એટલે અંદાજે 50 ટરબા ખરા માટી. 50 ઉપર ટરબા માટી નાખવાની જરૂર છે. ઓકે મિત્રો,
તો બધું જાતે બાપુ નાખશે. ચલો હવે જઈએ મિત્રો. માટી બાપુ જાતે જ નાખવાના. બાપુ કે કોઈ દાઢીઓ કરવાનો નહીં કે કોઈને પેલું એ કરવાનું નહીં, જાતે જ કરવાનું. એનો મિનિંગ એવું શીખવા મળ્યું કે બાપુ હાથે મથવું સારું. બાપુનો મેસેજ એ રહ્યો છે, જાતે મજૂરી કરો, કોકની આશા ના રાખશો. બાપુ વાતો કરી પણ કોમ ચાલુ રહેશે. બાપુ કે ઊભા નહીં રહે અમારા જોડી બહુ ચર્ચા કરવા. બાપુ તો જોયા જેવું હોય મિત્રો, જીવનમાં મજૂરી કરવી જરૂરી છે. ઓકે, બધા કરતા જ હોઈએ આપણે, પણ જે મારા જેવું પહેલાં બેસી રહેતા હતા એવું ના બેસી રહેવાય. ઓકે મિત્રો, આપણને પસ્તાવો પડ્યો એટલે આપણે બધાને વારંવાર જણાવીએ અને કહીએ મિત્રો. ઓકે, મજૂરી વગર કોઈ નહીં જોતો કરવાની, પણ વધારે પૈસાવાળું થવું હોય વધારે કરી, જેને ઓછું મારા જેવું ઓછું પૈસાવાળા ના હોય એ ઓછી કરી. હાય ઓછી કરવાની. થોડું જીવન સારું, શરીર સારું રહે એટલી મજૂરી કરવાની. તો હવે જઈશું મિત્રો ઢાળ રડીએ. હવે તીસુરીઓ ખાટનો કાઢું કરીએ મિત્રો. ઓકે, જો તીસુરીઓ ઘાટ ઉતર્યા મિત્રો. બતાવો મિત્રો, આ પૈડો રહ્યો ને પૈડો, આ પૈડો મિત્રો, આ બૈડો શર્ટ કાઢી દેવાનો મિત્રો, અને આ હોય ઊંધો રાખી અને ઓમ 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 ઉજળવાનો મિત્રો. જો તમારી ગમે એવી ખણ છે ને તો ભાગી જશે મિત્રો. ઓકે મિત્રો, એના માટે નહીં મિત્રો, આ સેફટી માટે આ વસ્તુ મજાક ના કરાય મિત્રો. આ ગાડી ઢાળમાં આવતી હોય, આપણે મોરીએ આપણે ઓની રીલ બનાવેલી મિત્રો આ જગ્યાની, તો ગાડી અથડાય તો ઝાઝું નુકસાન ના થાય એ માટે આ પ્લાસ્ટિકની બેગો લગાવેલી છે. આ જુઓ રબર જેવું હો, ઓમ હ મજબૂત અને રબર અંદર પાઇપો હો, અને આ જાડું મજબૂત રબર, એટલે હોય હિસકાય ગાડી તો બહુ ઝાઝું નુકસાન ના થાય, જલ્દી પલટી ના મારે. કોઈ મોટી ગાડી હોય ને એની ગાડી હોય, એ સેફટી માટે મિત્રો લગાવેલી સલંગ ઠેઠ ઊંધી. આ જો મોટો મેન ઢાળ હ વળંક એ જગ્યાએ લગાવેલી. તો વાયકણ આવતા હોય તો સ્પીડમાં નહીં આવવાનું, આસ્તે જ રાખવાની ગાડી. પણ આ તો બાય ચાન્સ એવું બીના બને તો અમુક હોય ને ખણ આવતી હોય ને બીના કીધું, અમુક હોય એવા તો ફાસ આવી જાય ભૂલે ચૂકે, તો આવી પરિસ્થિતિ બની શકે મિત્રો. ઓકે, ખાસી પલટીઓ મારા ગાડીઓ, એટલા માટે જણાવ્યું કે આસ્તે રાખજો. આપણે અહીંથી એક ખાટલો લઈ ગયા મિત્રો આપણા નાસ્તા સેન્ટરે. તો એ ખાટલો લઈ જઈએ 4 વર્ષ જેવું થયું, તો શેઠને અત્યારે પૂછીએ, ચાલે મજબૂત જોરદાર આવે. આ સિંગલનો આવો અને એક ડબલનો આવો. તો શેઠના ભાવ પૂછીએ અત્યારે શું ભાવ હોય. પહેલાં 4 વર્ષ પહેલાં લઈ ગયા હતા આપણે, બરાબર? તો 4 વર્ષ થઈ ગયો હતા, ભાવ પૂછીએ સિંગલનો ડબલનો. અરે સ્ટીલનો શું ભાઈ? સ્ટીલ પેલો લોખંડનો આપણે ભાઈ. ચાર વર્ષ પહેલાં ખાટલો લઈ ગયો તો મસ્ત મજબૂત. એ વખત ભાવ સસ્તો હતો, પણ અત્યારના શું ભાવ ખાટલાના સિંગલના? અત્યારે 6x3 3,000. અને આ ડબલનું રે એ શું સાઈઝ આવે? બેડ 3.5 3.6 એ આવશે 45. અને હોલસેલ જોવો તો હાલો ને, તો કોઈના હોલસેલ જોવો તો મિત્રો મળી રહે. આપણે ખેરાલું ચોકડી છે એટલું કાર્ડ હું બતાવું, લાગ્યું છે તમારે કાર્ડ આવું. ઓકે, હરીએ આ ચબૂતરા અને બધું બનાવી છે જાતે જ બનાવો ને છે બધું જાતે પોતાનું મેન્યુફેક્ચરિંગ હા મિત્રો, બધું જાતે જ બનાવી હોલસેલ ભાવે ગમે તે જગ્યાએ ગમે તે એરિયામાં જુઓ તો મળી રહેશે. બરાબર? ખાટલો બહુ મસ્ત નીકળ્યો હતો, એટલે શેઠને સ્પેશિયલ ઊભો રહીને મળવા આવ્યો અને કહેવા આવ્યો અને પૂછવા આવ્યો. અમે દર વખત અંબાજી નીકળીએ છીએ એટલે અમારે કોઈની જરૂર હોય બાલિયા છે. હું 4 થી 5 વર્ષ પહેલાં લઈ ગયો તો અહીં તમારે તો અહીં ખાટલો પટ્ટીવાળા ખાટલામાં કશું કોઈ જોવું જ ના પડે. પટ્ટીવાળો ખાટલો 6x3 3,000 રૂપિયા કહેવાના, 2800 રૂપિયા લેવાના, 2800 રૂપિયા મળે. હા, એ ખાટલો લીધો એટલે વાર્તા પૂરી જિંદગી ફેર ખાટલો ન લેવો પડે. હવે હું લઈ ગયો એટલે હાથે હાથે બીજું એક કહી દઉં કે એ ખાટલામાં ઊંઘવાની ટેવ પાડો તો કદી કમરના દવાખાને ના જવું. બોલે ને શેઠ એ વખત બહુ બોલતા હતા, શેઠ તો કારીગરી બોલવાના. તો એ શેઠ હું એ રોજ મારો ધંધો હોય નાસ્તા સેન્ટર, મેં એક ખુલ્લો રોડ ઉપર આ રીતના પાયા ઊંડા ખાલી અને એરો ખાટલો મેં લગાવી દીધો રેગ્યુલર, રાત દિવસ ઈ પડી. હવે એ એટલો ગહારો હોય માણસનો, તો 4 વર્ષથી હજુ કશું થયું નહીં. તો સમજો કે ઘર માટે લઈએ તો આ તો લોંગ ટાઈમ લાઈફ ટાઈમ કશું કોઈ જોવું જ ના પડે. ઓકે મિત્રો, લાઈફ ટાઈમ જોવું ના પડે. આપણા નાસ્તા સેન્ટરે તમે જે આપણે જે બેહીએ તમે જુઓ જ છો, એ રહ્યો ખાટલો આપણો મિત્રો.
એ વહી લઈ ગયા હતા બરાબર. તો કોઈને જુઓ તો ખેરાલુ ચોકડી આવી જજો. હોલસેલ કોન્ટેક નંબર શેઠનો આલ્યો, એના ઉપર કોલ કરીને હોલસેલ જુઓ તો મગાવી શકો. કોઈ હું આ બતાવવાનું કારણ કે આ ખેરાલુ આ શેઠ બનાવી એ સસ્તો પડે અમારા એરિયામાં. આપણા એરિયામાં મેં બધી બાજુ નંદાસન ને એ બધો ભાવ પૂછ્યો તો બહુ ભાવ, કારણ કે એટલા માટે મેં હારીએ બતાવ્યું. તો બધા મિત્રો પૂછતા હોય કે આ ખાટલો ચોહી લાયા, તો આ બાજુ આવ્યો તો એટલે વહી જ લાવ્યો. તો એવું આ રૂબરૂપ શેઠ જોડી જ વાત કરાવી દીધી ભાવતાલ. તો આવી અને પરચેસ કરી લેજો. કોઈને જોતો હોય તો લઈ જજો. ઓકે, તો શેઠ બે આવજો ભાઈ, આવજો. ઓકે. શું નામ? પરેશભાઈ. ઓકે, તો કોઈને જુઓ તો આવીને લઈ જજો બરાબર મિત્રો. આટલું જણાવ્યું કારણ કે વારંવાર મિત્રો આપણા પૂછતા હોય, સબસ્ક્રાઈબરે પૂછતા હોય, અને એ આગળ નાસ્તો કરવા આવી એ મિત્રોએ પૂછતા હોય. આ ડબલનો જો, આ ડબલનો એક વખત લ્યો એટલે લાઈફ ટાઈમ જોવું ના પડે. અને પાછું એવું નહીં વજનનો આ મજબૂત ખરો અને ફોરો આપણા ઘરના અંદર બહાર મૂકી એક આગો પાછો કરીએ કજલ. પેલા રે બહુ ફોરા આવે અને આરે થોડા મજબૂત વધારે આવે. લીધા પછી જોવું ના પડે જોતા મિત્રો કે પૈસા નાખેલા વ્યર્થ ના જાય આપણા. નહીં કહેતા કે એકવાર લ્યો પણ સારું લ્યો. આ એવું વસ્તુ હો લીધા જેવું. ઓકે, હવે જઈએ ઘરમાં. ખેરાલુ ચોકડી આવ્યા હતા મિત્રો. તો શેઠને વાત કરીને કહું ખાલી મારે વિડીયો બનાવવો હો, મારા મિત્રોને સારું વસ્તુ હોય તો હું બતાવું હું એમ કહીને શેઠને બહાર માહિતી અલવડાવી મિત્રો. ઓકે મિત્રો.